અમરેલી જિલ્લામાં ચોમાસા પૂર્ણ થયા બાદ ખેડૂતોએ શિયાળુ રવિ પાકના વાવેતરના શ્રી ગણેશ કર્યા છે। ખેડૂતો ડુંગળી, ચણા, જીરું સહિતના રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવા જોતરાયા છે। જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર થયું છે, તેમાં 500 હેક્ટરમાં ઘઉં, 1900 હેક્ટરમાં ચણા, 36 હેક્ટરમાં જીરું, 250 હેક્ટરમાં ધાણા, 60 હેક્ટરમાં લસણ, 300 હેક્ટરમાં ડુંગળી, 45 હેક્ટરમાં શાકભાજી અને 80 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે। અત્યારે ડુંગળીનું વાવેતર કર્યું છે ને જીરાનું બાકી છે, એટલે જીરું વાવવાનું છે ને અત્યારે તો ડુંગળી તો એવી છે કે ભાઈ ડુંગળીના ભાવ સારા છે, પણ હવે એ આશાએ ડુંગળી વાવી છે, પછી તો અમારા નસીબમાં હોય એ અમને મળે। બાકી તો જીરાનું વાવેતર એ આશાએ કરીએ છીએ કે ભાઈ જીરાના ભાવ સારા રહે, જ્યાં વર્ષમાં હતા એવા ભાવ રહે ને કાંક એમાં 5 રૂપિયા મળે એવી આશા છે। બાકી તો જે આ ચોમાસું હતું તો બધું નિષ્ફળ ગયું છે ને અત્યારે 10 વીઘા જમીન છે, એમાં 3-4 વીઘાની ડુંગળી વાવી છે, 3-4-5 વીઘાનું જીરું કરવું છે ને 2 વીઘાનું લસણ કરવું છે, આવી આશા છે। અત્યારે ડુંગળીનું વાવેતર કરીએ છીએ, જીરાનું વાવેતર કરીએ છીએ, ચણાનું કરીએ છીએ, એટલે થોડું બધું કરીએ છીએ। સારા પાકને સારા આશાએ કરીએ છીએ। ચોમાસું તો અમને કાંઈ મળ્યું નથી, ખર્ચાશ લાગ્યા છે, બાકી આમાં કાંઈક અમને મળે એવી આશા છે।